જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. અને આપણે જો બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં જો આપણે છે ઘીવાળી રોટલી છે, આ તળેલી છે, અને આ છે ઘીવાળી રોટલી. જો મસ્ત મજાની ઘીવાળી રોટલી છે, પળવાળી, અને મસ્ત મજાની ચા છે ગરમા ગરમ. જો મસ્ત મજાની ચા છે, અને બધા નાસ્તો કરી લીધો છે. આપણે બાકી છે એમ તો હજી હેમાંશી બેનને કામે બેન એને બાકી છે. 3 જણાએ નાસ્તો કર્યો છે. તો અત્યારે નાસ્તામાં જો મસ્ત મજાની ચા અને ઘીવાળી રોટલી એવું છે બધું. તો હાલો બધાએ નાસ્તો કરવાનો, પછી આપણે નાસ્તો કરી લઈએ. પછી જો આ વાસણ એવું બધું ધોવાનું છે, કચરા પોતાનું એવું બધું કામ બાકી છે. અને પછી બેનોને નવરાવ ધોવાનું અને માથા ઓળવાનું એવું બધું કામ. આમ તો 10 વાગ્યા સુધી ખૂટે જ નહીં એવું બધું કામ છે. અત્યારે ઘરનું કામ બધું કરી નવરા થઈ ગયા, અને જો કપડાને એવું બધું ધોઈ નાખ્યું. અને અત્યારે આમ વાતાવરણમાં જો પવન છે, મસ્ત ઠંડો પવન છે, અને આમ છે તડકો, હજી થોડીક બપારા જેવું છે. અને વરસાદ જો આવે તો હજી 2 દિવસથી તો કાંઈ વરસાદ છે નહીં. અને અત્યારે જો અમારે બનાવવું છે ગુવારનું શાક. તો ગુવાર આપણે લઈ લીધો છે, ટમેટાની એવું. અને અમારા હેમાંશી બેન કાલ નિશાળ ખુલે છે, એટલે બેન જો નાસ્તાની તૈયારી કરવા માંડ્યા છે. નાસ્તામાં બેન જો પૂરી બનાવે છે, કડકડી ઘણો લોટે બાંધી લીધો છે. અને બેન જો મથે છે, પૂરી બનાવવાનું કામકાજ ચાલુ છે. જો તો બેન પૂરી બનાવવા બેસી ગયા છે, અને આપણે હવે રસોઈ બનાવવાની છે. તો રસોઈની તૈયારી કરશું. અને આપણે જો ચાય મૂકી દીધી છે. આવ્યા છે એમાં કાકીજીની, બેઠા છે નીચે મારા હાબુને ઘરે અત્યારે. એટલે હમણાં ઉપર આવશે તો મેં કીધું ચા મેકી દઉં, એટલે પછી આપણે આવે ત્યારે ચા સીધા પાઈ દેવા. અને જો અમારા કામયાબેન બનાવવા મળ્યા છે પૂરી. જો કેવા મસ્ત મસ્ત કાણા કરે છે. જો કેમ કે આમાં કાણા કરે ને પૂરીમાં તો મસ્ત કડકડી થાય. આપણે કડકડી બનાવવાની છે. એટલે કાકા બેન હું મારે કાલે સાલે ખુલે હે હું છે નિશાને સ્કૂલ કાલ ખુલી જાય છે, એટલે આજ નાસ્તાની તૈયારી થાય છે એવું છે બધું અત્યારે. અને અત્યારે વાગી ગયા છે 11, એટલે જો આવે નાસ્તાની તૈયારી બેન કરે છે કાલ માટે. અને અમારા હેમાંશી બેને બેસી ગયા છે. જો અમારા હેમાંશી બેને બેસી ગયા છે પૂરીઓ બનાવવા. કડકડી પૂરી બનાવવાની છે મસ્ત. મેં કીધું બપોર પછી આપણે બનાવશું, પણ બેન બેસી ગયા. બેનને છે ઉતાવળ બહુ, એટલે બેન બેસી ગયા છે બનાવવા. કાંઈ વાંધો નહીં, હાલો બનાવે એટલી બનાવશે. પછી આપણે થોડીક મદદ કરાવશું, કેમ કે રાંધવાનો ટાઈમ પાસ થઈ ગયો છે, 11 વાગી ગયા છે. એટલે બે બેનું મથે છે અત્યારે પૂરીમાં. કામે બેન તો ઊંધા માથે જો પૂરી બનાવે છે. અને આપણે જો સા એવો પાકી ગયો છે, પણ આવવા માંડ્યા છે. જો હાલો બધા પહેલાં તો ચા પીવા. પૂરી બનાવી હતી, જો બનીને આવી થઈ છે. કકડી મસ્ત બની છે પૂરી. જો આપણે આમાં જબલામાં ભરી લીધી છે, મસ્ત પૂરી બની છે. આવી છે પૂરી, નાસ્તામાં લઈ જશે કકડી. જો અમારા રસીલા કાકી આવ્યા છે, અને ઝાઝા દિવસે આવ્યા. અને જો ચા બનાવી હતી, ચા પીને બેઠા. અત્યારે ચા પીધી. કામ્યા બેન રકાબી લઈ લ્યો, દાદી પાસે લ્યો. કામ્યા બેન અમને કઈક હા અમે તો બોલાવી છીએ તેમાં આવો તો થાય. તો પછી શેટા રહ્યો ગયા. પેલા અહીં રહેતા હતા સારું હતું. હા પાઈ હતા બાજુમાં જ, અત્યારે આઘા વી ગયા છે રહેવા. હા અને અત્યારે જો વાગી ગયા છે 11. તો આપણે જો ગુવાર લઈને બેઠા છીએ. શાક ને બનાવ. તમે રસોઈ બનાવી નાખી છે? બાકી છે એટલે તમારે બનાવી નાખી વહેલી હોય તમારે, એટલે ત્યાં રોકાઈ જાવ જમીન જજો તો થાય ને. જો આ 2 બટેકા વધારે નાખી થઈ જશે. ઈ તો રોજ બનાવવાની છે. આવ્યા છો ઘડીક દેવો જાવું છે એમ ને. કેટલા 11 સાડા 11 થયા છે. કામ્યા બેન જો આંટા મારવા મળ્યા છે. હા જો અત્યારે વાગી ગયા છે 5:30. અને આપણે બધા જો અહીં છોકરા બધા ભેગા થયા છે રમવા. અહીંયા જો હેતાંગ આવી ગયો છે, બે હાથ દીધો છે કામ્યા. અને કામ્યા બેને બેસી ગયા. ઊંચું જો ઊંચું હે મજા આવી ગઈ. જો હવે થોડુંક ટાઢો પર થઈ ગયો ને, એટલે છોકરાઓની મજા આવે રમવાની. અત્યારે બહુ તડકો હતો. અને અહીંયા જો હેમાંશી બેન બેસી ગયા છે. કુલર ચાલુ કરી પાસે જો કુલર ચાલુ કરીને બેન બેસી ગયા છે. જો
બહુ ગરમી થાય છે એમાં છે એટલે કુલર જો આપણે પાણી આવ્યું હતું તો ભરતી દીધું છે આખું અને મસ્ત ઠંડો ઠંડી હવા આવે છે એટલે બે પવન ખાય છે અને આ બાજુ જો આ જીનુની મા દીકરી બે ગયા હિંચકા ખાવા હે જીનુ હાલો હાલો હિંચકા ખાવા હાલો બધા હિંચકા ખાવા હાલો હે જીનુ તારું નામ શું છે મોઢું જો થાય હસ્તી એનું નામ છે હસ્તી હો ભાઈ જો હેમાંશીબેન ગયા છે દુકાને હેમાંશીબેન ચણા લોટ ને એવું બધું લેવા ગયા છે બેન કેસ બનાવીશ ભાખર વડી તો બેન ગયા છે લેવા અત્યારે કાલ સ્કૂલ ખુલે છે એટલે આજ તો છે ને નાસ્તાનું બધું બહુ એમ કરે છે ઓલું બનાવું છે ના બનાવવું છે એટલે બેન એમ રીતે મહેનત કરે છે આપણે ઘરના કામમાંથી કંઈ ટાઈમ રહેતો નથી કે હું કંઈક બનાવું અત્યારે જો પાછું આપણે લસણ બધું ખોલી લીધું છે ઘરે એટલે એમ કે શાક આપણે બે ટાઈમ બનાવવાનું હોય તો ઘડીએ ઘડીએ આપણે ફોલવું નહીં એટલે એક હારે મેં લસણ ફોલી લીધું છે 3-4 ગાંઠિયા જેવું ફોલી લીધું છે અને અત્યારે હાલ થઈ ગઈ છે એટલે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને જો આપણે મુરબ્બો જે બનાવ્યો તો એ મુરબ્બો જો હવે ગળી ગયો છે જો ચાયણી આવી ગઈ છે જો મસ્ત ગળી ગયો છે હવે જાડી ખાંડ હતી એટલે થોડું ગળવામાં વાર લાગી પણ હવે ગળી ગયો છે મસ્ત થઈ ગયો છે ખાવામાં મસ્ત લાગે છે એલચી ને એવું બધું નાખ્યું છે એટલે મસ્ત ખાવામાં લાગે છે અને આમાં હજી આપણે નાખવાનું છે કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું બધું નાખ્યું કાંઈ એટલે એક જાતની આપણે મીઠાઈ જ મસ્ત થઈ જાય જ્યારે મન થાય ત્યારે આપણે ખાઈ શકીએ એવું છે બધું અત્યારે આપણને લાગી ગઈ છે ભૂખ એટલે કાંઈ છે નહીં જમવામાં તો અત્યારે આપણે છે ને મુરબ્બો થોડોક લઈ લઈએ જો મસ્ત મજાનો મુરબ્બો છે એટલે થોડુંક લઈ લઈને ખાઈ કેવું લાગે મુરબ્બા હારે તળેલી રોટલી હોય કે પછી ભાખરી હોય એની હારે બહુ જ મસ્ત લાગે છે તમે ખાજો જો આપણે બી ગયા છે વાળું કરવા અને જો વાળુંમાં બનાવ્યા છે વઘારેલા રોટલા મસ્ત વઘારેલા રોટલા બનાવ્યા છે ચાઈસ અને મસાલામાં જ બનાવ્યા છે કેમ કે ડુંગળીને એવું કંઈ નાખ્યું નથી એવું બધું નાખીએ કાંઈ પણ એવું કંઈ નાખ્યું નથી ડુંગળી ટમેટા અને મરચાં ને એવું બધું નખાય સિંગ ને એવું બધું એવું કંઈ નાખ્યું નથી સાદા જ બનાવ્યા છે મસાલા અને સાઈસમાં બનાવ્યા છે સાઈસ મસાલા રોટલા વઘાર્યા છે અને બીજું છે જો આપણે ગુવાર બટાકાનું શાક કેમ કે શાક બધું ઘણું બધું પડ્યું હતું બપોરનું એટલે આપણે રોટલા વઘાર્યા એટલે બીજું કંઈ શાક બનાવ્યું નથી અને બીજું બનાવ્યું છે ઘઉંની રોટલી તો ઘઉંની રોટલી છે હાલો બધા કામના વાળું કરવા જો આપણે ગયા હતા કામ્યાબેનને એ બજારે તો જો ચોપડા પાછા થોડાક બાકી હતા એ લઈ આવ્યા છે હેમાંશી બેનના આ બધા ચોપડા છે 200 પેજના કેટલા લીધા છે 1 2 3 4 5 6 7 ચોપડા લીધા છે 200 પેજના અને સવારે સ્કૂલ ખુલે છે તો બે બહેનોને જવાનું છે સ્કૂલે એટલે નાસ્તાની પણ અત્યારથી તૈયારી અમારે કરવી પડે કેમ કે સવારે નાસ્તામાં એને કંઈકનું કંઈક દેવાનું હોય ઘરનું બનાવેલું એટલે આપણે જો અત્યારે મગ પલાળી મૂકી દીધા છે મસ્ત મજાના પલાળી લીધા છે જો મગ પલાળી મૂકી દીધા છે સવારે એને વઘાર નાખીશું આપણે વિડીયો અહીંયા પૂરો કરવી છે તો આવો હતો કંઈક આજનો અમારો દિવસ તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં કહેજો અને જો વિડીયો તમને ગમ્યો જો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી।